સવારના વાગવા આવ્યા છે 9:30. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો પહેલાં તો કરી લઈએ માતાજીના દર્શન અને કરી લઈએ તને ચા નાસ્તો. જે કરી લીધો બરાબર, કરી લઈએ તો આપણે નીકળી જઈએ અમદાવાદ જવા માટે. તો આપણે બધા રવિવાર ફરવાના, એટલે 5મો રવિવાર હવે અમદાવાદ. બધા જ નહીં ફરી શકીએ. 5મો અમદાવાદ બેડો. તો અડાલજ ચોકડી ઇસ્કોન ગાંઠિયા રથ. તો આપણે આવી જઈએ ઇસ્કોન ગાંઠિયા રથ, બરાબર. ચાન ગાંઠિયા સરસ. એટલે હું બોલવાનું, મિતેશલાલ કોઈ બોલતા નહીં. મિતેશલાલ જો આયા આપણે. હા કોક તો બોલો. તો નાસ્તો કરીને આપણે આવી ગયા હતા સિમ્ફોની ફોરેસ્ટ પાર્કમાં, જે આપણે થોડી વાર ફોટા પડાયા. 11:30 આપણે એન્ટ્રી લઈ લીધી હતી ત્યાં. 1:45 થઈ ગયા ને હજુ ફોટોશૂટ ચાલુ. એટલે કેવું કેવું મજબૂત ફોટો પાડો ભાઈ. હા, તમે ફોટો ચાલુ જ છે તમારો. ચાલે બસ રેડી રેડી હેડો. વાયરલ થઈ જાવ તો આપણે સીધા 1000 સબસ્ક્રાઇબ થઈ જાય. એવું તો લઈ જ લઈએ. તો જમીને આપણે આવતા રહ્યા હતા મોન્ટી કાર્લો ઓક્સિજન પાર્કમાં. ત્યાં આપણે ફરતી ફોટા પડાયા અને થોડું ફર્યા. શું કહો મિતેશલાલ? રેડી ને? તો વાળ તો બગડી ગયા. તો અમે સીધા કરીએ છીએ. સીધા હા, તમે ફોટા પાડ્યા એટલે કરી લો. હાડા હમો કમવા આવવાના. હાડા એટલે જ કમવા આવો હતા. લેડો તણા રહ્યો મેપ. ઓકે, આ પાર્ક લેઆઉટ દેખી લઈએ પહેલા, બીજું હોવું જોઈએ. ઉતાર લેવાનું થોડું વાર. સનસેટ ટાઈમ થઈ ગયો ને હવે નીકળીએ ઘર બાજુ. ઓકે, તો થાકે ઘણા બધા ફોટા પડાય. હવે નીકળીએ અલાડો ઘરે. તો આપણે જવાનું હતું એક જગ્યાએ જમવા, તો આપણે ડાયરેક્ટ ત્યાં પહોંચ્યું જમવા જવા. તો આજના વ્લોગનો કરીએ છીએ એન્ડ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. તબ તક કે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.